વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ ભારત બરાબર ભારત બીજા કન્ટ્રી સાથેના યુદ્ધ અભ્યાસ આપણા માટે ખૂબ જ મહત્વના છે. કયા કારણે મહત્વના છે એ પણ કહી દઈએ. જો એક્સરસાઇઝ નિયમિતપણે થતી હોય છે નૌસેના, વાયુસેના અને થલસેના આ લોકોની સાથે યુદ્ધ અભ્યાસ કરવામાં આવતા હોય એના અલગ અલગ કારણો હોય છે, અલગ અલગ સમસ્યા હોય, અલગ અલગ યુદ્ધ કૌશલ્ય એને રિન્યૂ કરવાનું. દરેક અલગ સૈન્ય સાથે લોકો થલ સેના સાથે યુદ્ધ અભ્યાસ કરે છે અને એ નવી નવી સ્ટ્રેટેજી સમજતા હોય, જેથી કોઈ આપદા આવે, વૈશ્વિક આપદા આવે અથવા તો તે સમયે કન્ટ્રી સાથે તાલમેલ કરવો હોય તો તે સમયે યુદ્ધ અભ્યાસનું ખૂબ મહત્વ હોય છે. એટલા માટે યુદ્ધ અભ્યાસ ખાસ હમણાં જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો તમારા માટે આ 1 માર્કનો પ્રશ્ન, 1 માર્ક્સ તમારા માટે અહીંયા બને છે. કોઈ તો જીપીએસસી, એસટીઆઈ, પીએસઆઈ, એલઆરડી, એએમસી, જીએસએસબી, ટેટ, ટાટ આ બધામાં એક પ્રશ્ન એક્સરસાઇઝનો હોઈ શકે. બીજું કે આની સાથે અભ્યાનો આવે છે એ પણ, દાખલા તરીકે રશિયામાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ભારતીય સેનાએ અથવા તો ભારત સરકાર દ્વારા જે અભિયાન ચલાવવામાં એ અભિયાન પર ખાસ યાદ રાખવાનું, કેમ કે વિદ્યાર્થી રિલેટેડ છે તો એ પણ આપણા માટે મહત્વના છે. હવેની પરીક્ષામાં તમને આમાંથી એક પ્રશ્ન 100% જોવા મળશે અને મળશે જ. તો આપણે શરૂઆત કરીએ છીએ. મહત્વના છે જે યુદ્ધ અભ્યાસો. તમારે જે કોમેન્ટ બોક્સ છે એમાં જણાવવું છે કે યુદ્ધ અભ્યાસો તમારા માટે કેટલા ઉપયોગી થયા. ચલો તો હવે શરૂ કરીએ છીએ આપણે યુદ્ધ અભ્યાસ. જે પ્રથમ છે એ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતો યુદ્ધ અભ્યાસ. એ છે, એનું નામ છે ઓસ્ટ્રિયા હિંદ બા. ઓસ્ટ્રિયા હિંદ બા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતો યુદ્ધ અભ્યાસ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થતો છે સંપ્રીતિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને ચીન વચ્ચે હેન્ડ અને હેન્ડ આ યુદ્ધ અભ્યાસ થાય છે. પછી ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ નામનો અભ્યાસ થાય છે. ભારત અને ઇન્ડોનેશિયા સાથે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ. પછી ભારત અને કઝાકિસ્તાને પ્રબલ દોસ્ત્યક એ પણ યુદ્ધ અભ્યાસનું નામ છે. ભારત અને કિર્ગિસ્તાન એનું નામ છે, જે યુદ્ધ અભ્યાસ થાય છે નામ છે ખંજર. આ રીતના પ્રશ્નો પૂછે. કઈ રીતે પ્રશ્નો પૂછે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુદ્ધ અભ્યાસનું નામ જણાવો, તો એ છે ઓસ્ટ્રિયા હિંદ બા. બરાબર, ફરી કહું છું કે ભારત સાથે બીજા અનેક દેશોને, એવું નથી કે એક દેશ સાથે, આનાથી બહુપક્ષીય પણ હોય છે અને દ્વિપક્ષીય એટલે કે બંને એવા પણ યુદ્ધ અભ્યાસ હોય છે. તો આ છે જે માત્ર 2 દેશ વચ્ચેનો યુદ્ધ અભ્યાસની વાત છે. ત્યાર પછી જોઈ લઈએ આપણે ભારત અને માલદીવ વચ્ચે એક્વેરિયન નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને મંગોલિયા નોમેડિક એલિફેન્ટ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને મ્યાનમાર વચ્ચે ઇમ્બેક્સ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને નેપાળ વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે એનું નામ છે સૂર્યકિરણ. આવું નથી કે એક જ થશે, આ સૂર્યકિરણ 1, 2, 3, 4 એવા જેટલી વખત નવી વખત આવડે તે વખતે એમાં આવૃત્તિમાં એટલે કે એડિશનનો ઉમેરો થતો રહે છે. ભારત અને ઓમાન વચ્ચે અલ નાગાહનો નામનો જે યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને સેશલ્સ એને માટે યુદ્ધ અભ્યાસ થાય છે. લિમિતિએ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે એનો યુદ્ધ અભ્યાસ થાય છે, એનું નામ છે મિત્ર શક્તિ. ભારત અને થાઈલેન્ડ વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે એ નામ છે મૈત્રી. ભારત અને બ્રિટન વચ્ચે જે થાય છે એ અજય વોરિયર નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ભારત અને યુએસ એટલે અમેરિકા વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે એનું નામ જ યુદ્ધ અભ્યાસ છે. બરાબર. ભારત અને યુએસ વચ્ચે બીજો જે યુદ્ધ અભ્યાસ થાય છે વજ્રપ્રહાર. મેં તમને કહ્યું કે આર્મી, નેવી અને થલસેના આ ત્રણેયના યુદ્ધ અભ્યાસો અલગ અલગ હોય છે અને અલગ હેતુ હોય છે. પરિસ્થિતિ, જીઓપોલિટિક્સ વિશે અને અલગ અલગ રીતે હોય છે. બરાબર. ભારત અને જાપાન વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે નામ ગાર્જિયન. એટલે જરૂરથી આપણે એને આ યુદ્ધ અભ્યાસ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય અને આના પર ડિટેલ માહિતી ચાહતા હોય કે આને કઈ ઓડિશન આપણે હાલ કહી છે તો એ જાણવું હોય તો જરૂરથી તમે કમેન્ટ કરશો એટલે હું તમારા માટે વિડીયો બનાવીશ. તો આપણે છે જો નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને બીજા સુધી પણ એને શેર કરવાનું ભૂલશો નહીં.